રિપોર્ટ્સ મુજબ 1 જુલાઈ 2026થી પાસપોર્ટ ફી વધવાની શક્યતા છે. ઓફિશિયલ પાસપોર્ટ સેવા વેબસાઇટ પર ફી કેલ્ક્યુલેટર ચેક કરીને સમયસર અપ્લાય કરો. પાસપોર્ટ અપ્લાય કરતા પહેલા વેબસાઇટ સાચી છે કે નહીં એ જરૂર વેરીફાઈ કરો. પાસપોર્ટ સેવા સર્ચ કરો અને ઓફિશિયલ વેબસાઇટ જ ઓપન કરો. ફેક વેબસાઇટથી હંમેશા સાવધાન રહો. વેબસાઇટ પર લોગિન કર્યા પછી અપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ ઓપ્શન સિલેક્ટ કરો. હવે તમારી બેસિક ડિટેલ્સ ભરો. નામ, જન્મ તારીખ, એડ્રેસ અને ફેમિલી ડિટેલ્સ ધ્યાનથી લખો. એપ્લિકેશન સબમિટ કરતા પહેલા ડોક્યુમેન્ટ્સ રેડી રાખો. આધાર કાર્ડ, પેન કાર્ડ, એડ્રેસ પ્રૂફ અને જન્મ તારીખનો પ્રૂફ. અપોઇન્ટમેન્ટ વખતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂરી છે. ડિટેલ્સ વેરીફાઈ કર્યા પછી ઓનલાઈન ફી પેમેન્ટ કરો અને તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર માટે અપોઇન્ટમેન્ટ બુક કરો. અપોઇન્ટમેન્ટ સ્લિપ ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી રાખો. અપોઇન્ટમેન્ટ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ત્યારબાદ ફોટો અને સિગ્નેચર લેવામાં આવશે. આ પ્રક્રિયા પૂરી થયા પછી આગળની ચકાસણી શરૂ થશે. પ્રક્રિયા કમ્પ્લીટ થયા પછી તમારો પાસપોર્ટ પોસ્ટ દ્વારા ઘરે આવી જશે. આ માહિતી યુઝફુલ લાગી હોય તો વિડિયો સેવ કરો અને ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરો. વધુ માહિતી માટે ફોલો કરો પોરબંદર લોકલ.